कुसुमबेन ऊपर थी रुमाल लेता हो समारो एक रुमाल के सफेद रुमाल रुमाल हाँ 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 आपी दो Tejas, you want to do the starting? Sure. Sure. એક જ સેકન્ડ એમને આવી જવા દે ને એમનો રૂમાલ આવી જવા દે એટલે વચ્ચે ડિસ્ટર્બ ના થાય પછી. ના તમે કરો આવી જશે આવી ગયો કરો Go ahead, Tejas. પ્રણામ. આંબેલની ઓળીના 5મા દિવસે આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે સાધુપદની આરાધનાના દિવસે આશા રાખું છું કે દરેક આંબેલની ઓળીના તપસ્વીઓ સાતામાં હશે અને સાથે સાથે અહીં પધારેલા પૂજ્ય સુત પ્રજ્ઞાજી સ્વામીજી આપ પણ ખૂબ સાતામાં હશો. અમને પરિબળ આપવા અને અમને પ્રોત્સાહન આપવા આપે પણ આંબેલની ઓળી કરી છે. આશા રાખીએ છીએ કે આરાધના સુંદર રીતે થતી હશે. અમારા સંઘ વતી આપને વંદન અને આજના આ પ્રશ્નોત્તરીના સેશનને શરૂ કરવા માટે આપને ભાવભરી વિનંતી કરીએ છીએ. તો આપની જીનવાણીથી અમને પ્રભાવિત કરો. પ્રણામ. નમસ્કાર મહામંત્રથી શરૂ કરીશું. ઓમ નમો અરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો ઉવજાયાણમ ઓમ નમો ઉવજાયાણમ નમો લોએ સવસાહુણમ નમો લોએ સવસાહુણમ એસો પંચન મુક્તારો એસો પંચન મુક્તારો સવ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણં ચ સવેસિં મંગલાણં ચ સવેસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ધ્યાનની મુદ્રા 2-3 મિનિટ મેડિટેશનમાં બેસીશું. કમર ગરદન સીધી, આંખો બંધ, શરીર સ્થિર, મન શાંત, હલન ચલન નહીં. કાય ગુપ્તી બિલકુલ અડોલ નિશ્ચલ. ભાવથી એકાગ્રતાથી શાંત ચિત્તે અત્યારે જે મહામારી ચાલી રહી છે એ સંદર્ભમાં સૌની સુખાકારિતા માટે 7 નમસ્કાર મહામંત્રનું માનસિક સ્મરણ કરીશું 7 વાર. 9 પદ 7 વાર ધીરે ધીરે મન મનમાં બહુ જ શાંતિથી વિશ્વ શાંતિ માટે, વિશ્વની સુખાકારિતા માટે 7 નમોકાર મંત્ર.
પરમાત્માના ચરણોમાં, તીર્થંકર ભગવંતોના ચરણોમાં, પંચ પરમેષ્ઠીના પાવન ચરણોમાં પ્રાર્થના કરીએ. હું સ્વસ્થ રહું, મારો પરિવાર સ્વસ્થ રહે, મારો સંઘ સ્વસ્થ રહે, સમાજ સ્વસ્થ રહે, મારું નેશન સ્વસ્થ રહે અને સમસ્ત વિશ્વમાં સ્વસ્થતા, નિરામયતા, સુખાકારિતા અને શાંતિની સ્થાપના થાય એવી અંતઃકરણથી સારા વાઇબ્રેશન રેડિએટ કરીએ. સમગ્ર બ્રહ્માંડમાં અને આ કોરોનાનો કાતિલ પ્રકોપ શાંત થાય એવી સદભાવના કરીએ. પાંચ વાર ઓમકારની ધ્વનિથી પ્રયોગ સંપન્ન. ઓમ અરહમ ઓમ અરહમ ઓમ અરહમ. ધ્યાનનો પ્રયોગ સંપન્ન. મંગલ સ્તુતિથી પ્રવચન પ્રારંભ કરીશું. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા. મોક્ષમૂલમ ગુરુ કૃપા. સદગુરુના પાવન ચરણોમાં વંદના. શિકાગો જૈન સંઘના સમસ્ત સાધર્મિક બંધુઓ બહેનો, અન્ય પણ કોઈ ક્યાંકથી જોડાયું હોય આ સત્સંગમાં,
એમને પણ ભાવથી જય જિનેન્દ્ર. શ્રી નવપદજીની આરાધનાનો આજે 5મો દિવસ, અને આ 5મા દિવસે નિર્ધારિત ક્રમ પ્રમાણે, પરંપરા પ્રમાણે આજે શ્રી સાધુ પદનો દિવસ છે. બહુ જ આશ્ચર્યકારી ઘટના છે કે આ પંચમ કાળમાં, આ પડતા કાળમાં, આ મટીરિયલ યુગમાં, ભૌતિક યુગમાં, આ કમ્ફર્ટ ઝોનની જિંદગીમાં આજે પણ ભગવાન મહાવીર સ્વામી દ્વારા નિર્દિષ્ટ સાધુની આચાર સંહિતા પ્રમાણે અનેક સાધુ ભગવંતો ભારતમાં શૌર્ય સાથે, ઉત્સાહ સાથે, પ્રસન્નતા સાથે વિચરી રહ્યા છે. આ કલિયુગની એક આશ્ચર્યકારી ઘટના છે. પાસે એક પણ પૈસો નહીં રાખવો, અનિવાર્ય સિવાય પરિગ્રહ નહીં રાખવો, ખુલ્લા પગે ચાલવું, ઉગ્ર વિહાર કરવા, પોતાના નિમિત્તે બનાવેલો આહાર ન લેવો, આવા સાધુની આજના સમયમાં આપણા સિવાય અન્ય લોકો કલ્પના પણ ન કરી શકે એવો આ પવિત્ર સાધુ પદનો દિવસ, જ્યાં જ્યાં પંચ મહાવ્રતધારી સાધુઓ પોતાની મસ્તીમાં મસ્ત છે, પોતાની આરાધનામાં વ્યસ્ત છે, એવા સાધુ ભગવંતોને ભાવથી વંદન કરીએ. પ્રશ્નોત્તરીના ક્રમમાં આજે 5મા દિવસે થોડાક પ્રશ્નોની ચર્ચા આગળ વધારીએ. અવાજ બંધ થશે? અવાજ શેનો છે? રસોડામાં. એ ચર્ચાને, થોડાક પ્રશ્નોને આગળ વધારીએ. ગઈકાલનો એક પ્રશ્ન જે અધૂરો હતો એ કન્ટિન્યુ કરીને આપણે આગળ જઈએ. તો યોગ અને ધ્યાનનું મહત્વ કેટલું? જૈન ધર્મમાં વિવિધ પ્રકારના યોગ અને ધ્યાનની વ્યાખ્યા શું છે? પશ્ચિમી વિશ્વમાં તે આધુનિક સમયની ધ્યાન પદ્ધતિઓમાં કેવી રીતે બંધ બેસે છે? બહુ જ મહત્વનો પ્રશ્ન છે કે યોગ અને ધ્યાન જૈન ધર્મમાં એની વ્યાખ્યા શું છે? જૈન ધર્મમાં આપણે અત્યારે બીજી બધી વસ્તુ છોડી દઈએ. જૈન ધર્મમાં યોગ અને ધ્યાનનું શું મહત્વ છે? જૈન ધર્મમાં ભગવાન મહાવીર સ્વામીએ જે આરાધના વિધિઓ બતાવી છે અને ઉત્તરવર્તી
આચાર્ય ભગવંતોએ જે ઉપાસનાની પદ્ધતિઓ બતાવી છે, ખમાસમણા દેવા, આવી અનેક પ્રકારની કાયોત્સર્ગ કરવો, ઉભા ઉભા કાયોત્સર્ગ કરવો, પ્રતિક્રમણમાં અનેક પ્રકારની અલગ અલગ મુદ્રાઓ કરવી, આ બધું જ એક જૈન યોગની પદ્ધતિ છે. તદુપરાંત તમે જો જૈન શાસ્ત્રનો થોડોક અભ્યાસ કર્યો હોય તો ઠાણાંગ સૂત્રની અંદર એવું વર્ણન આવે છે કે ભગવાન આવાજ શેનો છે? હા. આ ઠાણાંગ સૂત્રની અંદર ભગવાન મહાવીર સ્વામી અલગ અલગ 7 થી 10 પ્રકારના આસન કરતા હતા. સ્વસ્તિકાસન નામ આવે છે, પર્યકાસન, ઉત્કટુઆસન, ગોદોહિકા આસન, પદ્માસન, આવા અનેક આસનો ભગવાન મહાવીર સ્વામી એમની સાધના કાળમાં કરતા હતા. તો જૈન ધર્મમાં પણ આસનોનું મહત્વ છે, પણ આત્માની આરાધના થાય સુખદ રીતે, સુખપૂર્વક, એ રીતે કેટલાક આસનોનો ઉલ્લેખ મળે છે. અને બાકી તો કેટલું જ્ઞાન લુપ્ત થઈ ગયું, કેટલાય શાસ્ત્રો લુપ્ત થઈ ગયા. કોને ખબર એ શાસ્ત્રોમાં એ જે લુપ્ત થઈ ગયા, આપણા 14 પૂર્વો પણ અર્થ સહિત અત્યારે અવેલેબલ નથી. તો એ પૂર્વમાં કદાચ આ બધી યોગની પ્રક્રિયાઓ હોય, કોણ જાણે. પણ ચોક્કસ યોગનું મહત્વ જૈન શાસ્ત્રમાં છે. રહી વાત ધ્યાનની, તો ધ્યાનનું તો ખૂબ મહત્વ છે. હરિભદ્ર સૂરીએ ધ્યાનના કેટલાય ગ્રંથો લખ્યા, યોગ સૂત્રો ઉપર કેટલી બધી એમને વિવેચનાઓ કરી. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંતે પણ ખૂબ યોગ ઉપર લખ્યું છે. અને આપણે ત્યાં પણ આર્ત ધ્યાન, ધર્મ ધ્યાન, રૌદ્ર ધ્યાન, શુક્લ ધ્યાનની પ્રક્રિયાઓ બતાવી છે. ધર્મ ધ્યાનની અંદર પણ આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય, આ બધી ધ્યાનની મેથડ છે. ક્યારેક બહુ જ સમયની અનુકૂળતા હોય તો આ બધું પ્રેક્ટિકલી શીખવું જોઈએ. આચાર્ય મહાપ્રજ્ઞજીએ તો સ્વતંત્ર પુસ્તક લખ્યું છે, જૈન યોગ. તો એ બધા જ, અને આચારાંગ સૂત્રની મેં ગઈકાલે વાત કરી, એમાં પણ કેટલાય ધ્યાનના પ્રયોગો છે. પણ આપણને ઊંડા જવામાં રસ નથી એવું મને લાગે. ભગવાન મહાવીર 12.5 વર્ષની સાધના કાળમાં આચારાંગ સૂત્ર કહે છે, નાસાગ્ર ઉપર ધ્યાન કરતા, એક પૂદગલ ઉપર દ્રષ્ટિ લગાવીને ધ્યાન કરતા, ઉભા ઉભા ઉત્થિત કાયોત્સર્ગ કરતા, આવી અનેક વિધિઓ તમે આચારાંગમાં જોઈ શકો છો. આચારાંગ અવેલેબલ છે. તમે ખોલીને કોઈ સદગુરુ પાસે બેસીને એનો અભ્યાસ કરો તો જૈન શાસ્ત્રમાં નિશ્ચિત રૂપે બહુ વિસ્તાર ન થઈ જાય એટલા માટે આ બધું જ યોગ અને ધ્યાનનું ખૂબ ખૂબ વર્ણન છે. જૈન ધર્મમાં એ પણ કીધું છે કે ધ્યાન, અમુક ધ્યાન સંસાર વધારનારું છે, કર્મ બંધન કરનારું છે.
ધ્યાન એટલે એકાગ્રતા. ઘણીવાર સંસારમાં બહુ બધી એકાગ્રતાઓ રાખીએ, આર્ત ધ્યાન કરીએ, કોઈ પ્રિય વ્યક્તિ ચાલ્યું જાય અને મનમાં જે અનેક સમય સુધી ખેદ ઉપજે, એ પણ કર્મ બંધન કરાવનારું ધ્યાન છે. કોઈ અપ્રિય વ્યક્તિ આપણા જીવનમાં આવી જાય અને એ અપ્રિય વ્યક્તિ આપણને ન ગમે, એના માટે પણ મનમાં જે નેગેટિવ વિકલ્પો ચાલે, એ પણ અશુભ ધ્યાન છે. ભગવાને વર્જિત કહ્યું છે ધ્યાનને. તો આવી રીતે ધર્મ ધ્યાન કરવું જોઈએ અને શુક્લ ધ્યાનમાં જવાની કોશિશ કરવી જોઈએ. એ ધર્મ ધ્યાનની આખી વિધિ છે. ક્યારેક અવસર હશે તો આપણે એના ઉપર શિબિર કરીશું. પણ આ બધું છે, જરાક ઊંડા જવું જોઈએ, જરાક અભ્યાસ કરવો જોઈએ, જરાક વાંચન કરવું જોઈએ અને જરાક પ્રયોગો કરવા જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચન છે, પશ્ચિમી વિશ્વમાં તે આધુનિક સમયની જે ધ્યાન વિધિ છે એમાં કેવી રીતે બંધ બેસે? પશ્ચિમમાં જે ધ્યાન વિધિ છે ને એ બહુ સરફેસ લેવલની છે. પશ્ચિમી જગતમાં મોડર્ન અત્યારે વાતાવરણમાં જે ધ્યાન છે એ ખાલી બિઝનેસ ઓરિએન્ટેડ મેડિટેશન છે, પૈસા કમાવાનો ધંધો છે. અને એ ધ્યાન વિચાર ઉપર વધારે કેન્દ્રિત છે. કન્ટેમ્પલેટ કરવાનું, ઓટો સજેશન આપવાનું, ચિંતન કરવાનું, એ કોન્સન્ટ્રેશન ઓફ કન્સેપ્શન છે. જ્યારે આપણી જૈન ધ્યાન વિધિ કોન્સન્ટ્રેશન ઓફ પરસેપ્શનની ધ્યાન વિધિ છે. એમાં વિકલ્પ શૂન્ય થવાની સાધના છે, એમાં વિકલ્પ અને વિચારોથી મુક્ત થવાની સાધના છે. એ આખી સાધના પદ્ધતિ અલગ છે, બહુ ઊંડી છે, બહુ ગહેરી છે, આત્મા સુધી લઈ જવા વાળી છે. પશ્ચિમી સાધના પદ્ધતિ માત્ર સ્ટ્રેસ ફ્રી થવાની, માત્ર એન્ઝાયટી ફ્રી થવાની, માત્ર ડિપ્રેશનથી તમને બહાર કાઢવાની એક સરફેસ લેવલની છે. એનાથી ડિપ્રેશન પણ નીકળતું નથી. અનેક તમે યુટ્યુબમાં વિડીયો જોશો, 10 મિનિટમાં સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન, 5 મિનિટમાં તમને તમારું આત્મજ્ઞાન તમને કરાવી દે. આ બધું જ પ્રલોભન છે. સાધના વિધિવત થવી જોઈએ, ક્રમિક પદ્ધતિ પ્રમાણે થવી જોઈએ, ક્રમશઃ એમાં ગ્રોથ કરવો જોઈએ. તો ક્યાંય પ્રલોભનોમાં ન જતા અને એક જૈન સાધના પદ્ધતિની જે વિધિ છે એ પ્રમાણે ધીમે ધીમે આગળ વધીએ તો આપણે ધ્યાનમાં ઊંડા જઈ શકીએ. અનેક બીજી ઇન્ડિયામાં પણ બધી ધ્યાન પદ્ધતિઓ ચાલે છે. હું કોઈની આલોચના નથી કરતો, સૌ પોતપોતાના લેવલ ઉપર માણસની સુખાકારિતા માટે પ્રયાસ કરે છે. પણ જોવું જોઈએ કે જે પવિત્ર પદ્ધતિ હોય, જેમાં વ્યવસાય અને બિઝનેસની વૃત્તિ ન હોય, પૈસા કમાવાનો ભાવ ન હોય, એવી જે નિખાલસ ધ્યાન પદ્ધતિ છે એનો સહારો લેવો જોઈએ. કોમર્શિયલ અને પ્રોફેશનલ ધ્યાન પદ્ધતિઓથી બચવું જોઈએ. બીજો પ્રશ્ન છે, રાજકીય, આર્થિક, ધાર્મિક અને વંશીય જે યુદ્ધો છે, અન્યાય માટે જે લડવાની વાત છે, વાર કરવાની વાત છે, એ અંગે જૈન ધર્મનો શું મત છે? અન્યાય, જુલમ અને સ્વતંત્રતા માટે કેવી રીતે લડવું જૈન મૂલ્યોને ધ્યાનમાં રાખીને? આ પણ બહુ મહત્વનો પ્રશ્ન છે. અતિ સંક્ષિપ્તમાં જ વાત કરું તો પહેલી વાત તો એ નિશ્ચિત છે કે જૈન ધર્મ કોઈ પણ ભોગે હિંસાને સમર્થન નથી આપતો. જૈન ધર્મ વીતરાગતાનો ધર્મ છે અને વીતરાગતાનો ધર્મ ક્યારેય પણ યુદ્ધનું અનુમોદન ન કરે. બાહુબલી અને ભરતનું યુદ્ધ થયું રાજ્ય માટે, અને ત્યારે ઋષભદેવે ખૂબ સમજાવ્યા અને એ બંનેનું સમાધાન કરવાની કોશિશ કરી. તો યુદ્ધ કોઈ સમાધાન નથી. ઈગોના કારણે, સત્તાના કારણે, પોતાનું સામ્રાજ્ય વધારવાના કારણે રાજા મહારાજાઓ યુદ્ધ કરતા હતા.
ભગવાન બુદ્ધે પણ કહ્યું છે કે લોહીથી ખરડાયેલું કપડું ક્યારેય પણ લોહીથી સાફ થતું નથી. એટલે હિંસાનું સમાધાન અહિંસા છે, શત્રુતાનું સમાધાન મૈત્રી છે, દુશ્મનીનું સમાધાન પ્રેમ ભાવ છે. એ જ અલ્ટિમેટ અને સાચું સમાધાન છે. અન્યાય માટે લડો, લડવું હોય તો કોઈ વાંધો નથી, પણ એ હિંસા અને જે ખૂન ખરાબા થાય એ કર્મથી બચી નહીં શકાય. અન્યાય સામે પ્રતિકાર કરવો હોય તો કરો તમે, પણ એના કોન્સિક્વન્સ ભોગવવાની તૈયારી રાખવાની. યુદ્ધ કરવું પણ પડે મજબૂરીવશ, તો એના નિયમો પ્રમાણે પ્રાચીન સમયમાં લોકો યુદ્ધ કરતા. યુદ્ધના પણ નિયમો હતા, યુદ્ધની પણ મર્યાદાઓ હતી. મને સ્મરણમાં આવે છે ત્યાં સુધી હું કહું કે આપણા જૈન રાજાઓ પણ યુદ્ધ કરતા, પણ કેવું હતું કે એ સવારે યુદ્ધ ચાલુ કરે તો સાંજના સૂર્યાસ્ત સમયે યુદ્ધ પૂરું થઈ જાય. અને આશ્ચર્ય થશે સાંભળીને કે સાંજના યુદ્ધ પૂરું કરીને ઉપાશ્રયમાં જઈને બે દુશ્મનો બાજુ બાજુમાં બેસીને પ્રતિક્રમણ કરે. આવી આપણે ત્યાં ધર્મ યુદ્ધ કરવાની એક પરંપરા હતી કે સામાજિક ધર્મ છે, રાષ્ટ્રીય ધર્મ છે, તો અન્યાય સામે પ્રતિકાર કરો, પણ એક ઇન્ટેન્શન સારું રાખીને, ક્યાંય અંદર ક્રૂરતા ભાવ ના આવે, ઉગ્રતા ના આવે, એવું એક સ્વસ્થ ચિત્ત રાખીને અન્યાય સામે લડવું હોય તો લડી શકાય, પણ બહુ સ્વસ્થ મન રાખીને વિવેક પૂર્વકે કરવું જોઈએ. તો એ આ જૈન ધર્મનો એ સંદર્ભમાં મત છે કે મૂલ્યો જાળવીને, વિવેક જાળવીને, ઇન્ટેન્શન જાળવીને આપણે એ કરવું જોઈએ. સ્વતંત્રતા માટે કેવી રીતે લડવું, જુલમ અને અન્યાય થાય તો કેવી રીતે લડવું, ક્યાં દૂર જઈએ. ગાંધીજી આપણે સામે એક્ઝામ્પલ છે. મહાત્મા ગાંધી એક સ્પષ્ટ ઉદાહરણ છે, જેમના આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર, અને એમને અહિંસાની પ્રેરણા આપી, અને એ અહિંસાના બળ ઉપર એમને અંગ્રેજો સામે લડાઈ કરી કે હાથમાં શસ્ત્ર લીધા વગર હું મારા દેશને આઝાદ કરીશ. તો આવી અહિંસાત્મક અને સત્ય આધારિત ક્રાંતિ પણ કરી શકાય. એટલું ધ્યાન રાખવું જોઈએ કે અન્યાયનો પ્રતિકાર કરતા કરતા કોઈ નવા અન્યાય આપણે ન કરી બેસીએ, એ ધ્યાન રાખવું જોઈએ. તો આવી રીતે આ સ્પષ્ટ મત છે મારી દ્રષ્ટિએ. જૈન ધર્મ આપણને આવું કે બને ત્યાં સુધી આ હિંસાનો રસ્તો અપનાવવા જેવો નથી, અને મજબૂરીવશ અપનાવવો પડે તો મૂલ્યોને ધ્યાનમાં રાખીને વિવેકપૂર્વક આપણે એનો પ્રતિકાર કરી શકીએ. ત્રીજો પ્રશ્ન છે, શું જૈન ધર્મ તબીબી સંશોધન એટલે કે મેડિકલ રિસર્ચ માટે એનિમલ ડાયસેક્શન જે કરે છે એને મંજૂરી આપે છે? કતેય નહીં, નોટ એટ ઓલ. કોઈ પણ રીતે જૈન ધર્મ કોઈક રિસર્ચ માટે, કોઈ બીમારીઓને દૂર કરવા માટેના અનુસંધાન માટે અગર નિર્દોષ પ્રાણીઓની રિસર્ચ માટે હત્યા કરવી પડે, જૈન ધર્મ એનું સમર્થન ક્યારેય નથી કરતો. હા, મજબૂરીવશ કરવું પડે તો લોકો કરે છે હિંસા. જૈન ધર્મ ના પાડે ઘણી વસ્તુની, તો પણ ઘણા લોકો કેટલા બધા જૈન ધર્મની વિપરીત જેને બધું કરતા હોય છે. જૈનો પણ કરે છે. જૈન વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ જે મેડિકલ લાઈનમાં છે એ પણ મજબૂરીવશ કરે છે. કદાચ એનો ભાવ સારો હોય, એનું ઇન્ટેન્શન પણ સારું હોય કે આ રિસર્ચ કરીને જે મેડિકલ દવા શોધાશે એનાથી લાખો લોકોને લાભ થશે પછી, પરંતુ જે તમે હિંસા કરી છે
એનું કોન્સિક્વન્સ તો ભોગવવાની તૈયારી રાખવી જ પડે. હિંસાને તમે અહિંસાના કપડા ન પહેરાવી શકો. હિંસાને અહિંસાનું નામ આપવું એ ઇટસેલ્ફ મિથ્યા દ્રષ્ટિકોણ છે. હિંસાને હંમેશા હિંસા માનો. રોંગ ઇઝ ઓલવેઝ રોંગ, રાઈટ ઇઝ ઓલવેઝ રાઈટ. એટલે કરવી પડે, કોઈ ઇન્ટેન્શન સારું હોય કરો, પણ એ હિંસા છે એટલું માનજો. એ નિર્દોષ પ્રાણીની તમે તમારા નિમિત્તે કતલ કરી એટલું માનજો, એટલું સ્વીકારજો. પછી ભલે ગમે એ ફાયદો થાય એ વાત અલગ, પણ હિંસાને ક્યારે અહિંસા ન કહી શકાય. એક જીવને તમે ડાયસેક્શન કરીને કિલ કર્યું તો એના ભાગીદાર તમારે થવું જ પડશે અને એનું કોન્સિક્વન્સીસ ભોગવવું પડશે. ચોથો પ્રશ્ન છે, ડેરી ઉત્પાદનો શાકાહારી ઉત્પાદન નથી. ડેરી પ્રોડક્ટ જે બધું પ્રોડક્શન કરવામાં આવે છે, ઇટ્સ નોટ વેજીટેરિયન પ્રોડક્ટ. તો જૈન ધર્મ ના લોકો તેનું સેવન કેમ કરે છે? વાય જૈન પીપલ આર યુઝિંગ ધ ડેરી પ્રોડક્ટ? Because the production is not vegetarian. Of course, production is not vegetarian, but according to Jain Dharma, milk is not non-veg at all. Milk non-veg નથી જૈન ધર્મ પ્રમાણે, હિન્દુ પરંપરા પ્રમાણે પણ. પરંતુ મિલ્કને પેદા કરવાની, મિલ્કને શું કહેવાય, ઉત્પન્ન કરવાની જે પદ્ધતિ છે બહુ ક્રુઅલ છે. પહેલા તો ખાલી પશ્ચિમી જગતમાં, વેસ્ટર્ન કન્ટ્રીમાં જ હતું, હવે તો ઇન્ડિયામાં પણ એનિમલને જે રીતે ટ્રીટ કરવામાં આવે છે, ખતરનાક અને ક્રુઅલ સ્થિતિ છે. પરંતુ પેલા એક વસ્તુ સ્પષ્ટ સમજી લો કે દૂધ માંસાહાર નથી. જૈન ધર્મનો મત કહું છું. કૃષ્ણના જમાનામાં તો કૃષ્ણ કેટલી બધી ગાયો રાખતા અને ગાયોને પાડતા, ગાયોને ઉછેરતા, ગાયોને ચરાવવા લઈ જતા, ગાયોને દૂધ દોતા, ગાયોનું દૂધ, દહીં, માખણ ખૂબ ખાતા. એ સમયે પરિસ્થિતિ અલગ હતી. એ સમયે આ બધા જ એનિમલને બહુ જ એક પરિવારના મેમ્બરની જેમ સાચવતા, એની ટેક કેર કરતા, કરુણાથી પોતાના પરિવારના મેમ્બર સમજીને એને ટ્રીટ કરતા. એટલા માટે એ સમયમાં દૂધનો ઉપયોગ કરવો કોઈ હિંસા નહોતી. અને એક બીજી વસ્તુ યાદ રાખજો, ગાય કે ભેંસ જેટલું દૂધ આપે છે એ બધું જ દૂધ એનું બચ્ચું એટલું પી શકતું નથી. એ એના બચ્ચા કરતા પણ વધારે દૂધ આપે છે. એટલે એ દૂધ કાઢવામાં એ સમયમાં કોઈ વાંધો નતો. આજે પણ ઇન્ડિયામાં હું ઘણી વાર ગામડામાં જોઉં કે દૂધ કાઢવામાં આવે તો 2 આંચળ એ ગાયના વાછડા માટે રાખે અને 2 આંચળનું દૂધ કાઢીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે. તો આ એક દ્રષ્ટિકોણ હતો, સ્વસ્થ દ્રષ્ટિકોણ, હેલ્ધી એપ્રોચ હતી. પણ અત્યારે જે છે એપ્રોચ, એ પ્રમાણે જો હું કહું તો હું કહી શકું કે દૂધ ન પીવું જોઈએ, ડેરી પ્રોડક્ટ ન વાપરવી જોઈએ. કેમ કે એમાં ટુ મચ ક્રુઆલિટી, અને આપણે નિમિત્ત બનીએ છીએ. આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એનું અનુમોદન કરીએ છીએ. એ ક્રુઆલિટીનું, એ ગાયોને જે રીતે ટોર્ચર કરે છે, જે રીતે એને ટ્રીટ કરે છે, બહુ જ ખતરનાક છે. તમે ડેરી ફાર્મમાં જઈને જુઓ તો તમે ડેરી પ્રોડક્ટ વાપરી ન શકો. તો એટલા માટે આ બંને દ્રષ્ટિકોણ છે. અહીંયા બિઝનેસની દ્રષ્ટિએ લોકો દૂધ પ્રોડક્ટ પેદા કરે છે, જ્યારે પ્રાચીન સમયમાં મહાવીર, બુદ્ધ અને કૃષ્ણના સમયમાં
દૂધ કોઈ કોમર્શિયલ પ્રોડક્ટ માટે નતા વાપરતા, એ પોતાનું ગુજરાન ચલાવવા માટે યુઝ કરતા હતા. આ દ્રષ્ટિકોણ સ્પષ્ટ રહેવો જોઈએ. તો અત્યારે જે લોકો આ બધું કરે, અને ભગવાન મહાવીરે તો 2600 વર્ષ પહેલા કહી ગયા છે, આપણને મેસેજ આપ્યો છે. 12 તપની અંદર એક તપ છે, રસ પરિત્યાગ. રસ પરિત્યાગ એટલે શું? ડેરી પ્રોડક્ટ ન વાપરવી. આ સીધો મોડર્ન અર્થ છે. આપણે ત્યાં આજે પણ ઘણા લોકો વિગય ત્યાગ કરે છે. આ વિગય ત્યાગ એ ડેરી પ્રોડક્ટ ફ્રી ડાયટ જ છે. એટલા માટે એ વસ્તુ જેટલી બને એટલી કરવી જોઈએ. મને એ વાતનો ખૂબ આનંદ છે કે અહીંયા અમેરિકામાં અને પશ્ચિમી દેશોમાં આપણા જે ભારતીય લોકો છે, જે જૈન બાળકો છે, યુવાનો છે, એ વધારે આ વાતને સમર્થન આપે છે કે ડેરી પ્રોડક્ટ આ કલ્ચરમાં ના વાપરવું જોઈએ. પણ મોટા લોકોને, એમના મા બાપને જ તકલીફ છે. દૂધ વગર ચાલે નહીં, છાસ વગર ચાલે નહીં, દહીં વગર ચાલે નહીં. એક છે એમની માનસિકતા, જે રીતે એમના પૂર્વ સંસ્કારો છે. પણ સમજીને વિવેકપૂર્વક ધીમે ધીમે આના ઉપર કંટ્રોલ કરીને જેટલું છોડી શકાય છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જૈન ધર્મમાં તો એ પણ કહે છે કે કંદમૂળ ના ખાવું જોઈએ. તો ઘણા કંદમૂળ પણ ખૂબ વાપરે છે, આલુ પ્યાજ લસણ ખૂબ ખાય છે. તો જૈન ધર્મ તમને ઓપ્શન આપે છે. જૈન ધર્મ તમારા ઉપર ફોર્સ થી થોપતા નથી કે આ ન કરો ના કરો. જૈન ધર્મ તમને વિવેકથી કહે છે કે જેટલી હિંસાથી બચી શકાય એટલું બચો. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે તમે જેટલી ક્રુઆલિટી અને હિંસાને સમર્થન આપશો એટલો દોષ તમને લાગશે. એટલે હું તો કહું છું કે તમે ડેરી પ્રોડક્ટ પણ એનાથી પણ બચવાની કોશિશ કરો. કંદમૂળથી પણ જેટલું બચી શકાય એટલું બચવાની કોશિશ કરો. કમસે કમ સ્વાદ ખાतिर ના ખાઓ. સ્વાદ લોલુપતા આહાર સંજ્ઞાથી ખાવું એ મોટો દોષ છે. મજબૂરીવશ ખાવું પડે. ઘણીવાર ડોક્ટર રેકમેન્ડ કરે કે તમે આટલું લસણ લો, આટલું આ લો તો તમારું હાર્ટ સ્વસ્થ. એ મજબૂરી અલગ વસ્તુ છે. પણ આપણી સ્વસ્થતા એવી હોવી જોઈએ કે શું કામ ખાવું પડે? જૈન સાધુ ક્યાં ખાય છે? ચુસ્ત 12 વ્રતધારી શ્રાવક ક્યાં ખાય છે? તો એ આપણા વિવેક ઉપર છે. અને આ એનો સ્પષ્ટ જૈન ધર્મનો મત છે, જે મેં તમારી સામે રજૂ કર્યો છે. આગળનો ક્વેશ્ચન છે, વેસ્ટર્ન લાઈફસ્ટાઈલમાં આપણી જીવનશૈલી કેવી હોવી જોઈએ? એક બહુ સરસ પ્રશ્ન છે. યુએસએમાં આપણે આપણા મુખ્ય સિદ્ધાંતોનું પાલન કરવા માટે આપણા સંઘને કેવી રીતે શિક્ષિત કરી શકીએ, પ્રેરણા આપી શકીએ? એક જૈન લાઈફસ્ટાઈલ, એક જૈન જીવનશૈલી પ્રમાણે આ દેશમાં આપણે કેવી રીતે જીવવું જોઈએ, એ એક મહત્વનો પ્રશ્ન છે. એના સંદર્ભમાં 2-4 વસ્તુ એક સજેશન રૂપે હું કહી શકું કે પહેલી વસ્તુ તો એ છે કે આ દેશમાં જે જૈન લોકો રહે છે, મારો તો હું બધું ટ્રાવેલ કરું છું એટલે અનુભવ છે કે લોકોને કમ્પેરેટિવલી બીજી દ્રષ્ટિ કરતા જો જોઈએ તો ખૂબ જૈન લોકો સારા ભાવથી જૈન ધર્મ પાડવાની કોશિશ કરે છે. જૈન લોકોના મનમાં જૈન ધર્મ પ્રત્યે ખૂબ શ્રદ્ધા છે. ભણેલા ગણેલા એજ્યુકેટેડ લોકો પણ જૈન ધર્મને સમ્યક પ્રકારે સમજવાની કોશિશ કરી રહ્યા છે. એટલે ભાવ ખૂબ સારો છે, શ્રદ્ધા ખૂબ સારી છે. અને આ દેશમાં રહીને પણ જૈન લોકો જે પોતાની ભારતની સંસ્કૃતિ ત્યાંથી છોડીને આવ્યા છે, પોતાની વિરાસત ત્યાં મૂકીને આવ્યા છે, મિસ કરે છે. અને અહીંયા એ પ્રમાણે જીવવાનો ખૂબ પ્રયત્ન કરે છે, એવો મારો અનુભવ છે. તો એ એક ગુડ સાઈડ છે, આનંદની વાત છે. અહીંના યંગસ્ટર પણ ખૂબ સારી રીતે
જૈન ધર્મ પ્રમાણે ચાલવાનો ઈમાનદારીપૂર્વક પ્રયત્ન કરતા હોય છે, પરંતુ વાતાવરણ એટલું બધું નેગેટિવ છે અહીંયા, એન્વાયરમેન્ટ બહુ ખરાબ છે, કંપની અહીંયા લોકોની આખો દિવસ વેસ્ટર્ન લોકો સાથે રહેવાનું હોય એટલે ક્યાંક ને ક્યાંક એનું ઇન્ફ્લુએન્સીસ આવી જતું હોય છે. પણ ઘણા બધા યુવાનો બચેલા છે, એનો આનંદ છે. અને એનું દુઃખ પણ છે કે કેટલા યુવાનો પોતાના કન્વિનિયન્ટ માટે, પોતાની સુવિધા માટે, કમ્ફર્ટ ઝોન માટે કોણ આ બધું ઇન્ગ્રેડિયન્ટ વાંચે, કોણ આ બધું જોવે, જે આવે તે ખાઈ લો. ઇન્ડિયાના કેટલાય છોકરાઓ ભારતમાં, મને તો એ પણ અનુભવ છે મારો કે અહીંના જન્મેલા આપણા છોકરાઓ ખાવા પીવામાં વધારે ચુસ્ત છે. ઇન્ડિયાથી જે લોકો અહીંયા જોબ કરવા આવે છે, યુવાનો, એ અહીંયા આવીને અહીંની પદ્ધતિ અપનાવી લે છે અને મીટ પણ ખાવા લાગે છે અને બધું જ દારૂ બારૂ ડ્રિંક બધું જ કરવા લાગે છે. બહુ દુઃખદ આ એક ઇન્સિડન્સ છે, જોઈને દુઃખ થાય. પણ બચવું જોઈએ. સંસ્કાર મા બાપના બહુ મહત્વના છે. છતાં પણ કેટલીક સજેશન રૂપે હું ટિપ્સ આપું તો કહી શકું કે અહીંના લોકોની લાઈફસ્ટાઈલમાં થોડીક વસ્તુ જે મને દેખાય છે, પ્રશ્ન પૂછ્યો જ છે ત્યારે, એક તો આરંભ સમારંભ નું અલ્પીકરણ કરવું જોઈએ. જૈન પદ્ધતિના આધારે તમને જવાબ આપું છું. આરંભ એટલે હિંસા અને સમારંભ એટલે પરિગ્રહ. આ હિંસા અને પરિગ્રહ આ દેશમાં જે ખૂબ છે, એના ઉપર જૈન લોકોએ અને જૈન સંઘોએ એક મર્યાદાઓ નિશ્ચિત કરવી જોઈએ કે કેટલો બધો પરિગ્રહ. મને આ દેશમાં એક આ વસ્તુ બહુ ઓછી ગમે કે 4-4 બેડરૂમના મકાન હોય પણ ઘરમાં ક્યાંય જગ્યા ન હોય, મેમ્બર 2 જ હોય પણ ઘરમાં એટલું બધું કબાટખાનું હોય, એટલું બધું ભરેલું હોય. ખૂબ લોકો મોલમાં જઈને શોપિંગ કરી આવે ને ખૂબ વસ્તુઓ ખરીદે. હવે તો ઓનલાઈન બધું ફટાફટ ઓર્ડર આપી દઈએ અને વસ્તુઓ હાજર થઈ જાય. તો આ અતિ પરિગ્રહની જે વૃત્તિ છે ને મિત્રો, એ આત્માનું પતન કરનારી છે. કેટલી જીવન જીવવા માટે કેટલી જરૂરત હોય. અત્યારે કોરોનાની સ્થિતિમાં જુઓ ને, લોકો આજે એકદમ હેલ્ધી છે, આનંદમાં છે અને આવતીકાલે જુઓ તો તેના ફેફસા ખલાસ હોસ્પિટલમાં અને ઓક્સિજનના અભાવે દેહ છોડી દે છે. આવી અનિશ્ચિત સ્થિતિ છે ત્યારે આપણે આટલો પરિગ્રહ ભવિષ્ય માટે જે ભેગો કરીએ છીએ, મને તો એ પણ હવે વિચાર આવી રહ્યો છે કે આ કોરોના પછી આપણી લાઈફસ્ટાઈલ બદલવી પડશે. હવે બીજી રીતે જીવવાની આદત પાડવી પડશે. તો એમાં આ જે આપણા જીવન જીવવા માટે જે સૂક્ષ્મ અને સ્થૂળ હિંસાઓ કરીએ છીએ, ખાવા પીવામાં અને બાથરૂમમાં બધું જે પ્રસાધન સામગ્રી વાપરવામાં, કપડા વગેરે પહેરવામાં, બેલ્ટ વગેરે ચામડાના યુઝ કરવામાં, ગાડીમાં કેટલા લેધરની સીટ, આ બધું જેટલું બચી શકાય, હું એમ નથી કહેતો સંપૂર્ણ છોડી દો, પણ જેટલું બચી શકાય એ બચવું જોઈએ. અને અતિ પરિગ્રહ મહેરબાની કરીને તમારા ઘરમાં એટલું બધું ફર્નિચર, એટલી બધી વસ્તુઓ ભેગી ન કરો, કેમ કે જ્યારે આ સંસારથી જવાનો વારો આવશે ત્યારે તમે એને કાઢી નહીં શકો અને એના નિમિત્તે કેટલી જીવ ઉત્પત્તિ અને કેટલી જીવ હિંસા થાય. આ પહેલું મારું સજેશન છે કે હિંસા અને પરિગ્રહની કૃપા કરીને એક મર્યાદા, એક લક્ષ્મણ રેખા ખેંચો. ભગવાન મહાવીર સ્વામીએ જે 12 વ્રત બતાવ્યા એ આના માટે જ હતા. 12 વ્રતધારી શ્રાવક હવે બનવું પડશે, એના પર વિચાર કરવો પડશે. બીજું મારું સજેશન છે નંબર 2 કે આવશ્યકતા, જેને હું નીડ કહું છું, સુવિધા, જેને હું સગવડ, કન્વીનિયન્સી કહું છું, અને વિલાસિતા, જેને હું મોજ શોખ પ્રધાન જીવન પદ્ધતિ કહું છું. આ 3માં ભેદ પાડવો પડશે. અને જે નીડ છે એ નીડ સુધી આપણી મનની ઈચ્છાઓને જો સીમિત રાખીએ તો મને લાગે છે કે આપણે હેલ્ધી જીવન જીવી શકીશું. બહુ કન્વીનિયન્ટ પદ્ધતિ જે છે એમાં પણ જાઓ થોડા ઘણા અંશે તો કંઈ વાંધો નહીં, કેમ કે અત્યારે આપણું શરીર તકલાદી થઈ ગયું, આપણું મન તકલાદી થઈ ગયું, એટલે થોડુંક કમ્ફર્ટ ઝોનમાં રહો તો પણ વાંધો નહીં. પણ વિલાસિતા પૂર્વકની જે જીવન પદ્ધતિ છે,
શું કહેવાય લક્ઝરી લાઈફ જે છે, ગાડી તો આ જ બ્રાન્ડની જોઈએ, મકાન તો આ જ બ્રાન્ડનું જોઈએ, કપડા તો આ જ બ્રાન્ડના જોઈએ, હાઈ લક્ઝરિયસ વસ્તુ, બહુ એક્સપેન્સિવ વસ્તુ, એ વસ્તુ જે વાપરવાનો શોખ છે એમાં ખૂબ હિંસા અને મનની લોલુપતા થાય છે. એનાથી બચવાની કોશિશ કરવી જોઈએ. એક સંયમ પ્રધાન, એક સાદગી પ્રધાન જીવન જીવવાની કોશિશ કરવી જોઈએ. ત્રીજું મારું સજેશન છે, જે સિનિયર સિટીઝન છે, જેની ઉંમર હવે થઈ રહી છે એવા લોકો માટે, કે પ્રવૃત્તિ અને નિવૃત્તિનું બેલેન્સ આ દેશમાં કરવું જોઈએ. આ દેશમાં લોકો ખૂબ એટલા બધા પૈસા પાછળ આખો દિવસ બિઝી રહે છે, આખો દિવસ બિઝનેસ, જોબ, ધંધો, એમાં જ જિંદગીના મહત્વના વેલ્યુબલ કલાકો ખલાસ થઈ જાય છે. હા, સક્રિય રહેવું જોઈએ, બિઝી રહેવું જોઈએ, પણ એની સાથે સાથે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ પણ કરો, સોશિયલ એક્ટિવિટીમાં પણ, વોલેન્ટિયર એક્ટિવિટીમાં પણ ઇન્વોલ્વ થાવ અને આત્માનું આધ્યાત્મિક પ્રગતિ કરવાનું, એક આવતા જન્મમાં સદગતિ થાય એનું ભાથું બાંધવાની પણ કોશિશ કરો. તમે 24 કલાકમાં 8 કલાક સુવા સિવાય ખાઈ પીને આખો દિવસ જો ધંધામાં જ જિંદગી જાય તો જીવનનું તમે મૂલ્ય નથી કરી શકતા. થોડુંક સ્વાધ્યાય કરીએ, થોડુંક ધ્યાનમાં બેસીએ, થોડુંક આત્મચિંતન કરીએ, થોડુંક ઇન્ટરનલી સ્પિરિચ્યુઅલી સંશોધનો કરીએ, એમાં પણ આપણો સમય 24 કલાકમાં 1-2 કલાક લગાવવો જોઈએ. થોડુંક એકાંતમાં પણ રહેવાની ટેવ પાડવી જોઈએ. અને હું ઘણી વાર કહું છું કે અત્યારે તમારું શરીર ચાલે છે, પ્રવૃત્તિ કરો, પણ શરીર જ્યારે ચાલશે જ નહીં ત્યારે શું કરશો? હોસ્પિટલમાં 1-2 મહિના પડ્યા રહેવું પડશે ત્યારે શું કરશો? એટલે થોડુંક નિવૃત્તિનો, થોડુંક પ્રવૃત્તિ વગર શાંત ચિત્તનો અભ્યાસ પણ કરો, એકલા રહેવાનો પણ અભ્યાસ કરો, મનને શાંત રાખી શકીએ એવો પણ અભ્યાસ કરો. નહીં તો અંતિમ અવસ્થામાં મજબૂરીવશ આર્ત રૌદ્ર ધ્યાન કરીને શરીર છૂટે, ગતિ બગડી જાય. તો આ મારું એક મહત્વનું સજેશન છે મિત્રો. અને છેલ્લું સજેશન છે એના માટે કે પરિવારની અંદર આ દેશમાં તો કોણ તમારા મિત્રો છે, આ દેશમાં કોણ તમારા સગાવાલા, તમે ક્યાં જઈને તમારું દિલ હળવું કરશો? તો પરિવારને હંમેશા બોન્ડેજ રાખો. કેમ કે આ દેશમાં તો તમારું પરિવાર જ તમારું બધું છે, સર્વસ્વ. અને તમે પરિવારમાં 3-4 મેમ્બર પણ જો આર્ગ્યુમેન્ટ કરો, લડાઈ ઝઘડા કરો, તું મેં કરો, તો તમે ક્યાં જશો? તૂટી જશો. કરોડો ને અબજો ડોલર તમારા શું કામ આવશે? એટલે હું ખાસ વિનંતી કરું કે ફેમિલી બોન્ડેજ એટલું મજબૂત રાખો. પરિવારમાં એકબીજા પ્રત્યે સ્નેહ, એકબીજા પ્રત્યે પ્રેમ, એકબીજાની કેર કરવાની લાગણી, એકબીજા માટે મરી છૂટવાની ભાવના, એકબીજા પ્રત્યેનો વિનય ભાવ, આ બહુ જ મહત્વનું છે આ દેશમાં. એકબીજા પરિવારમાં સાથે મળીને થોડુંક સાથે મળીને 1-2 કલાક સાથે બેસો, સાથે બેસીને કંઈક પ્રાર્થના કરો, સાથે બેસીને કોઈક સારું પ્રવચન સાંભળો ઓનલાઈન, કે કોઈ પણ સારું પુસ્તક વાંચો, સાથે રહીને સમૂહમાં રહીને પરિવાર સાથે થોડીક કંઈક આવી પ્રવૃત્તિ કરો. પરિવારમાં સાથે મળીને અઠવાડિયામાં 1 દિવસ દેરાસરી જઈને પૂજા કરવા જાઓ, કે હોસ્પિટલમાં વોલેન્ટિયર કરવા જાઓ. આવું એક સારી પ્રવૃત્તિ પણ રહેવી જોઈએ. તો લવ બોન્ડેજ પરિવાર બહુ મહત્વનો છે. હું જોઉં છું ઘણા પરિવારોમાં 2-3 મેમ્બર હોય પણ સૌ પોતપોતાના રૂમમાં, સૌ એકલા, કેમ કે સાથે રહે તો ઝઘડો થાય, આર્ગ્યુમેન્ટ થાય. પણ આ સ્થિતિ સારી નથી. અલગ અલગ રહીને શાંત રહેવું એ તો મજબૂરી છે. સાથે રહીને તમે પ્રવૃત્તિ કરો એ બહુ જ મહત્વનું છે. નહીં તો તમે મનથી તૂટી જશો, દુખી થશો. એ બહુ ધ્યાન રાખો. તો આવી 3-4 વસ્તુ આજે જે મને યાદ આવી મેં તમારી વચ્ચે શેર કરી છે. અને બહુ જ આ પ્રશ્નો બહુ જ મહત્વના છે, જેને પણ પૂછ્યા છે. બધા જ માટે આ એક નાની વસ્તુઓ બહુ કામની છે. છેલ્લે એક પ્રશ્ન, 1 કે 2 પ્રશ્નો લઈ લઉં સમયની મર્યાદામાં. એક બહુ જ મહત્વનો પ્રશ્ન છે પાઠશાળાની, જે ગઈકાલે વાત કરતો હતો
એવા કે કોણ દીકરીએ જ પૂછ્યો છે, તીર્થંકરો કેમ ભારતમાં જ જન્મ લે છે, અન્ય દેશોમાં કેમ તીર્થંકરો નથી જન્મ લેતા? કેમ કે ભરત ક્ષેત્રમાં તો બધું જ આવી જાય, આપણે બધા ભરત ક્ષેત્રમાં જ છીએ ને, તો અન્ય દેશોમાં કેમ અવતારી પુરુષો તીર્થંકરો જન્મ નથી લેતા? બહુ જ વિચાર માંગી લેવો પ્રશ્ન છે. આ ખાલી મારી કોમેન્ટ જ છે, આ કોઈ સંપૂર્ણ જવાબ ન માની લેતા, પણ મને જે સૂજે છે, મને જે લાગે છે મારા અભ્યાસ પ્રમાણે, તો પેલી વસ્તુ એ છે કે જૈન તીર્થંકર એક જૈન ટર્મિનોલોજી છે, અને જૈન સિદ્ધાંત પ્રમાણે, જૈન નિયમો પ્રમાણે, જૈન વિતરાગતા ના આદર્શ પ્રમાણે એક કાળચક્રમાં 24 તીર્થંકર હોય છે. અત્યારે પંચમ કાળમાં ભારત ભૂમિમાં પણ તીર્થંકર ન થાય, છઠ્ઠા આરામાં પણ તીર્થંકર ભારતમાં પણ ન થાય, એના પછી આવનાર પેલા આરામાં પણ કોઈ તીર્થંકર નથી થવાના. આ પાંચમો આરો 21,000 વર્ષનો, એના પછી છઠ્ઠો આરો એ પણ 21,000 વર્ષનો, એમાં કોઈ તીર્થંકર નથી. એના પછી આવતો પેલો આરો, આવતો બીજો આરો, હજારો વર્ષનો, એમાં ભારતની ભૂમિમાં પણ કોઈ તીર્થંકર પેદા નથી થવાના. આ સ્પષ્ટ ખબર હોવી જોઈએ. તો બાકી ત્રીજા આરામાં ભારત ભૂમિમાં તીર્થંકરો જન્મ લે છે. એનું એક કારણ એ છે મિત્રો કે આ જૈન ટર્મિનોલોજી પ્રમાણે તીર્થંકરોની વ્યવસ્થા છે. એનો અર્થ એ નથી કે આત્મજ્ઞાનીઓ નથી થતા, એનો અર્થ એ નથી કે સમ્યક દ્રષ્ટિ જીવો બીજી પરંપરામાં નથી થતા. બીજી પરંપરામાં પણ કેટલાય આત્મજ્ઞાનીઓ ઉત્પન્ન થાય છે, થયા છે, અત્યારે પણ હશે. પણ જૈન સિદ્ધાંત વિતરાગ પથ પ્રમાણે 24 તીર્થંકરો જ હોય છે. બાકી આત્મજ્ઞાનીઓ, સમ્યક દ્રષ્ટિઓ બીજા કુળમાં પણ, બીજા ધર્મમાં પણ, બીજા દેશમાં પણ પેદા થઈ શકે છે. બીજી એક મહત્વની વસ્તુ આ સંદર્ભમાં એ પણ છે કે ભારતની ભૂમિ તો સનાતન ભૂમિ છે. કહેવાય છે કે ઓછામાં ઓછું આપણે જોઈએ તો 5 લાખ 10 લાખ પહેલેથી આ ભારત ભૂમિનું અસ્તિત્વ છે. અને બીજા દેશોનું આયુષ્ય કેટલું, ઇતિહાસ કેટલો? અમેરિકા કેટલા વર્ષ જૂનું? તો 250 વર્ષ, 244. હું ચેક કરતો તો જુલાઈ 4th 1976 ઇન્ડિપેન્ડન્ટ ડે, આટલા વર્ષ જ એની હિસ્ટ્રી છે. એના પહેલા તો આ દેશ શોધાણો પણ નતો. એવી રીતે તમે બીજા રશિયા જુઓ, ઇટાલી જુઓ, તો એ દેશનો ઇતિહાસ ભારતની જેમ લાખો વર્ષનો નથી. એટલા માટે, અને આ તીર્થંકરો તો કેટલા વર્ષો પહેલા થઈ ગયા. એટલે એ દ્રષ્ટિએ પણ સમય, અને અમુક દેશો તો એ સમયે હતા પણ નહીં જ્યારે તીર્થંકરોનું અસ્તિત્વ હતું ત્યારે. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો તીર્થંકર ભારતમાં જ થાય છે. પણ ભારતમાં જ થાય એવું નથી. આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની પરિસ્થિતિ અને દેશોનું નિર્ધારણ, દેશોની ઉત્પત્તિ, આ બધા જ નો અભ્યાસ કરવો જોઈએ. અને હું તો એવું માનું છું કે ભરત ક્ષેત્રમાં ગમે ત્યાં અવતારી પુરુષ જન્મ લઈ શકે, કેવલી તો ગમે ત્યાંથી થઈ શકે, આત્મજ્ઞાની ગમે ત્યાંથી થઈ શકે, સમ્યક દ્રષ્ટિ પણ ગમે ત્યાંથી થઈ શકે. અને ખાલી જૈનમાં જ થાય એવું નથી. કૃષ્ણ ભગવાન આવતી 24મીમાં તીર્થંકર થવાના છે. એ ક્યાં જૈન હતા? આવતી 24મીમાં સીતા ગણધર થવાની છે, રાવણ તીર્થંકર થવાનો છે. તો અન્ય કુળમાંથી પણ જીવ આત્મજ્ઞાની, કેવળ જ્ઞાની બની શકે છે. આપણે ત્યાં કહેવાય છે કે પાંડવો મરીને મોક્ષમાં ગયા. અર્જુન, આવા અનેક પાંડવો મરીને એને મોક્ષમાં ગયા. કેટલાય પાંડવો દેવલોકમાં ગયા. સીતા, રામ,
રામ ભગવાન તો કહે છે કે મુક્ત થયા. તો આવી અનેક પરંપરામાં બહુ બ્રોડ દ્રષ્ટિકોણ છે જૈન ધર્મનો. પણ જૈન ટર્મિનોલોજી પ્રમાણે એક કાળ ચક્રના આધારે એમાં એક કાળ ચક્રમાં 24 તીર્થંકર જ સેટ થઈ શકે છે. એ એવો યોગ છે. બાકી આત્મજ્ઞાની સમ્યક દ્રષ્ટિ કોઈ જૈન ધર્મની બપોતી નથી કે જૈન કુળમાં જ થાય ગમે ત્યાં આત્મજ્ઞાની થઈ શકે છે. કેટલામાં ભગવાન બુદ્ધ તમે જુઓ તો એમની પરંપરા પ્રમાણે એ પણ જ્ઞાની હતા. કબીર, મીર, આ બધા જ મને લાગે એમનું જીવન જુઓ તો કદાચ એ સમ્યક દ્રષ્ટિ તુલ્ય અવસ્થામાં એ બધા આત્માઓ હતા. અને ઘણીવાર ક્યાંક ને ક્યાંક એ આત્માઓ ફરી પાછો એવી રીતે જન્મ લે કે જૈન કુળમાં આવે અને જૈન કુળની સાધના કરીને કેવળ જ્ઞાન પામી શકે, તીર્થંકર બની શકે. જેમ બીજી યોનિમાંથી આ બધા તીર્થંકરો થવાના છે તો એમ એ પણ તીર્થંકર થઈ શકે. તો આવો એક આંશિક મારા અભ્યાસ પ્રમાણે આ મત છે. આમાં ઘણી બધું એડિશન થઈ શકે છે હજુ. આને તમે સંપૂર્ણ જવાબ ન સમજતા, તમે પણ આના ઉપર થોડું ચિંતન કરો, મનન કરો અને સાથે બેસીને આપણે જો એક સ્વસ્થ ચર્ચા કરીએ તો ઘણી બધી વસ્તુઓ નવી સામે આવી શકે છે. એક છેલ્લો પ્રશ્ન લઈ લઉં, કાલે જ મને કોઈ આપ્યો છે. શંકા કરવી એ પાપ છે કારણ કે શંકા થઈ જાય છે, ડાઉટ કરવો. કેમ કે ઘણીવાર વિચાર આવે કે સિમંદર સ્વામી ભગવાન હજારો વર્ષથી મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરી રહ્યા છે, તીર્થંકર પદ છે એમને અને હજારો વર્ષથી વિચરે છે, છતાં પણ એમનો મોક્ષ થયો નથી. તો અમારા જેવાનું શું? મહાવિદ્ય ક્ષેત્રમાં આરા જુદા હોય છે. તો આ બધી જ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીએ તો આ ભાવમાં મેક્સિમમ આપણે શું કરી શકીએ એ મહત્વનું છે. તો મેં હમણાં જ એક પ્રશ્નના જવાબમાં વાત કરી કે આપણે શું કરી શકીએ. મેં ઓલરેડી જવાબ આપી દીધો કે વિલાસિતા વાળી જીવન પદ્ધતિથી બચીએ, અનાવશ્યક પાપો જે આપણે કરીએ છીએ જીવન જીવવા માટે જરૂરી નથી એ બધા પાપો કરવાથી બચીએ, અભક્ષ્ય ખાવાથી બચીએ. જેટલું સંયમ અને સાદગીથી મર્યાદામાં રહીને જીવી શકાય. કેમ કે બહાર આ ભૌતિક જિંદગીમાં ક્યાંય સુખ નથી, સમજી લેજો. ક્યાંય શાંતિ નથી, સમજી લેજો. સાચી શાંતિ, સાચું સુખ તો ત્યાગ, વૈરાગ્ય અને સંયમમાં જ છે. એટલે એનો જેટલો અભ્યાસ કરીએ તો ચોક્કસ નિશ્ચિત રૂપે માનીએ આપણી સદગતિ થશે. ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. ઇન્ટેન્શન સારું રાખીએ, ભાવ સારા રાખીએ તો આપણી યાત્રા આત્માની ઉત્તરોત્તર ઉર્ધ્વ ગતિ પામી શકે, એમાં કોઈ સંદેહ નથી. એની સાથે સાથે એ પણ પૂછ્યું છે કે હમણાં આ કોરોનાના કાળમાં આપણે ગ્રોસરી સ્ટોરમાં જઈને એક એવો ભાવ થાય કે કોઈકનું બિલ ચૂકવી દઈએ, કોઈક અભાવમાં જીવતા હોય એનું બિલમાં, અને ઘણીવાર પછી એ બિલમાં મીટ પણ હોઈ શકે. તો એમાં પુણ્ય મળે કે પાપ? જો બહુ પુણ્ય પાપનો વિચાર ના કરો. એક તો આપવાની ભાવના છે, સહયોગ કરવાની ભાવના છે, બહુ સારી છે, પણ સાથે સાથે વિવેક રાખવો જોઈએ કે ક્યાંય માંસાહારને સમર્થન ન થાય, ક્યાંય અભક્ષને સમર્થન ન થાય. કોઈકની ગ્રોસરીનું બિલ ચૂકવી દેવું એના કરતા એવું કેમ ન કરાય કે ભાઈ એના માટે એક જે આપણી મર્યાદામાં આહાર શુદ્ધિમાં જે વસ્તુ આવે આપણે લઈને એને આપીએ. એને જે લેવું છે એના બિલ પ્રમાણે લે, એના પૈસાથી એને કહીએ કે આટલી વસ્તુ મારા તરફથી આપું છું. તો એ નિશ્ચિત છે કે માંસાહાર વસ્તુ જો એ બિલમાં હોય તો તમે એના નિમિત્ત બનો છો અને એ કર્મ બંધન તમને પણ લાગે છે. આમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી, પણ એક વિવેક રાખીને આપણે શાકાહારી સ્વસ્થ આહાર કે સ્વસ્થ ગ્રોસરી એને પહોંચાડીએ એવું લક્ષ્ય રાખવું જોઈએ.
કૌશગમાં ઊંધા નવકાર ગણાય, ધ્યાન એકાગ્રતા રહે એના માટે ચોક્કસ ગણી શકાય. કૌશગમાં અનેક આપણે ત્યાં નવકાર મંત્રની વિધિઓ છે. અનુપૂર્વીમાં આપણે ઊંધા ચત્તા જ નવકાર મંત્ર ગણીએ છીએ ને. તો કૌશગમાં તમારું મન એકાગ્ર રહે એમાં ઊંધા નવકાર મંત્ર ગણવાના, લાઈક રિવર્સ. 9મું પદ પહેલા 8મું, અથવા તો 5 પદમાં 5મું પહેલા, ચોથું પછી ત્રીજું, એવી રીતે ઊંધા કરીએ તો એકાગ્રતા રહે. તો ચોક્કસ કરી શકાય. નવકાર મંત્ર કોઈ પણ ક્રમમાં તમે કરો, ક્યાંય એનો દોષ નથી. એ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આપણે કરી શકીએ છીએ. તો આ બધા કેટલાક પ્રશ્નો અત્યારે મારી સામે અહીંયા આવેલા છે. હજુ પણ કેટલાક પ્રશ્નો છે જેનો જવાબ હજુ સમય કેટલો છે, કદાચ 5-7 મિનિટનો સમય હજુ છે આપણી પાસે. તો એક પ્રશ્ન હું સંક્ષિપ્તમાં લઈ લઉં કે કાર્યની સિદ્ધિ ઉપાદાનથી થાય કે નિમિત્તથી થાય. પ્રભુની પૂજા તથા અન્ય આલંબનો એ નિમિત્ત છે. તો નિમિત્ત અને ઉપાદાન માં બળવાન કોણ, સમર્થ કોણ, શક્તિશાળી કોણ? આ ઉપાદાન અને નિમિત્તનો પ્રશ્ન છે. પહેલી વસ્તુ તો એ છે કે ઉપાદાન અવશ્ય બળવાન છે. નિમિત્ત અને ઉપાદાન બંનેમાં જોઈએ તો ઉપાદાન વગર તો કંઈ થતું નથી. એટલે મૂળમાં તો ઉપાદાન નિમિત્ત કરતા બળવાન છે. પરંતુ એ આપણું ઉપાદાન કેટલું છે કેટલું નથી એ તો કેવલી ભગવાન જાણે ને. મને શું ખબર મારું ઉપાદાન શું છે? એટલે આપણે નિમિત્તનો સહારો લઈએ છીએ. નિમિત્તના સહારે આપણે આપણા ઉપાદાનને બહાર લાવવાની કોશિશ કરીએ છીએ. તો અવશ્ય સારા નિમિત્તો આપણી અંદર જે સારું ઉપાદાન છે એને બહાર લાવે છે. એટલે નિમિત્તોનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. નિમિત્તોની ખૂબ અસર થાય છે. નિમિત્તો આપણા ઉપાદાનને વધારે સ્ટ્રોંગ કરે છે, પવિત્ર બનાવે છે, આપણા ઉપાદાનને શુદ્ધ કરે છે, ઉપાદાનને યોગ્યતા વધારે છે. એટલે ચોક્કસ આનો સ્પષ્ટ જવાબ એ છે કે ઉપાદાન નિમિત્ત કરતા પાવરફુલ છે. પણ આપણું ઉપાદાન કેવું છે એ મને ખબર નથી. એટલે નિમિત્તના સહારે આપણી અંદર જો સારું ઉપાદાન જાગવાનું હશે તો ચોક્કસ જાગશે. એટલે હંમેશા સારા નિમિત્તોમાં રહીએ, સારી સંગતિમાં રહીએ, સારા વાતાવરણમાં રહીએ તો ચોક્કસ આપણું ઉપાદાન એનાથી બળવાન થઈ શકે છે. આવા ભાવ સાથે હું મારી વાતને વિરામ તરફ લઈ જાઉં. અને ખૂબ ખૂબ મને આનંદ છે કે આ ઓનલાઈન દ્વારા કેવી ટેકનોલોજીનો પ્રભાવ છે. જુઓ તમે, આ પણ એક નિમિત્ત છે. અને આ નિમિત્તનો આપણે સહારો લઈએ છીએ તો ઘર બેઠા બેઠા આપણે જીનવાણી આ પરમાત્માનું જ્ઞાન સમજી શકીએ છીએ. કેટલી સુવિધા છે. ગાડી લઈને ઉપાશ્રય જવાની ચિંતા નહીં. અને એમાંય કેટલી બધી હિંસાઓથી બચી જઈએ આપણે. તો દરેક વસ્તુને પોઝિટિવ લઈએ તો મને લાગે છે કે આ પણ એક સારો ઉપક્રમ છે. સૌ પોતપોતાની જગ્યાએ બેઠા બેઠા પૂરી દુનિયામાંથી ગમે ત્યાંથી લોકો જોડાઈ શકે છે. તો ખૂબ ખૂબ જે લોકો લાભ લઈ રહ્યા છે એનો મને આનંદ છે. અને તમારા બધાના સહયોગથી જે પણ મારો ક્ષયોપસમ છે જેટલો, હજુ મારો એટલો બધો ડીપ અભ્યાસ નથી, પણ ગુરુની કૃપા છે, આશીર્વાદ છે પરમાત્માના કે જેટલું મારાથી થઈ શકે હું પણ આ યાત્રામાં છું તમારી સાથે જ. કોઈક આગળ હોય થોડો, કોઈ પાછળ હોય, પણ હું જૈન ધર્મનો અભ્યાસી છું. હું એ સ્થિતિ સુધી હજુ મારી કોઈ યોગ્યતા નથી, પણ ધીરે 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 અભ્યાસ કરીને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. આ જૈન ધર્મ પામવાની કોશિશ કરી રહ્યા છીએ. આ પરમાત્માની કૃપા મેળવવાની
એક ઈમાનદાર નિષ્ઠાથી આપણે ચેષ્ટા કરી રહ્યા છીએ અને આપ સૌ એ યાત્રામાં સાથે છો. ખૂબ ખૂબ આપની ધર્મ આરાધના આગળ વધે. ઇન્ડિયામાં અત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. હું તમને બધાને વિનંતી કરું કે બહુ આ બધા મીડિયામાં સમાચારો જોતા નહીં. જેનું મન કમજોર છે એ આમાં સમય બરબાદ ન કરે, કેમ કે જેટલું તમે આ બધું જોશો એટલી તમારા મન ઉપર અસર થશે અને એના કારણે તમારું મન કમજોર થશે. બને ત્યાં સુધી આ સોશિયલ મીડિયાથી બચો અને કલાકો કલાકો વોટ્સઅપ ઉપર અને આના ઉપર રહેવાથી કોઈ લાભ નથી. એના કરતા એટલો સમય તમે સ્વાધ્યાય કરીએ, આપણે થોડુંક ચિંતન કરીએ, સેવા કરીએ, ભક્તિ કરીએ. કેટલું બધું આપણને ભગવાને આપ્યું છે. સમયનો સદુપયોગ શુભ ક્ષેત્રમાં કેમ ન કરીએ? કેમ કે બહુ જ મને પણ નિકટસ્થ લોકોના ફોન આવી રહ્યા છે. ઘણા બધા લોકો અત્યારે હોસ્પિટલમાં ક્રિટિકલ સ્થિતિમાં છે. ઘણા બધા લોકો લાસ્ટ સ્ટેજ ઉપર છે. હું પણ અત્યારે એ બધું સાંભળું છું ત્યારે આપણને આ બધું ગળે નથી ઉતરતું. પણ આ સમયે આપણે બધાએ મનોબળ મજબૂત રાખવાનું છે અને સ્વીકાર ભાવ એ જ એક માત્ર ઉપાય છે. અત્યાર સુધી આપણે આટલા વર્ષોમાં જે કંઈ સાંભળ્યું છે અત્યારે એને અપનાવવાનું છે. અત્યારે જ કસોટી છે. અત્યારે જ એના પ્રયોગો આપણે કરવાના છે. તો એ ક્ષેત્રમાં આપણે બહુ જ સ્વીકાર ભાવથી મનોબળ કેળવીને, કેમ કે આપણા પરિવારમાં પણ ઘણા લોકો આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હશે. મેં તો એ પણ સાંભળ્યું છે કે કેટલા આચાર્ય ભગવંતો પણ અત્યારે ક્રિટિકલ સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આપણા હાથમાં ખાલી પ્રાર્થના કરવાની જ છે. એ સૌ પ્રત્યે પ્રાર્થના કરીએ અને આપણી અંદર એક સ્વીકાર ભાવ આવે એવી ભાવના સાથે ઓમ અરહમ, ઓમ અરહમ, ઓમ અરહમ. પ્રણામ પ્રણામ સ્વામીજી, ખૂબ ખૂબ આભાર. પાંચમા દિવસે સવારના પ્રશ્નોત્તરીનો ખૂબ સુંદર સ્વાધ્યાય કરાવવા બદલ શિકાગો સંઘ તરફથી આપનો આભાર માનીએ છીએ અને સંઘને આવી જ આપની જીવનની લાભ મળે એવી અમે આશા રાખીએ છીએ. સાતામાં રહેજો. Pragneshbhai, please add the announcements for today. જય જિનેન્દ્ર એવરીવન. સમજી આપ સાતામાં હશો અને આ સાથે આપણા મેમ્બર્સ બી સાતામાં હશે. આજે આંબેલનો 5મો દિવસ. સવારમાં અત્યારે ભાથાની વ્યવસ્થા તૈયાર થઈ ગઈ છે. આ ભાથાની આંબેલ ફૂડની પિકઅપની વ્યવસ્થા થઈ ગઈ છે. એ 12:30 છે, એટલે જે લોકોએ સાઇન અપ કર્યું છે એ લોકોના માટે તૈયારી છે જ. સાંજે આપણું આજનું લેક્ચર ઇન પર્સન હશે. જેને કોઈને રજીસ્ટ્રેશન કરાવવું હોય તો હજુ લિમિટેડ સ્પોટ્સ આર ઓપન છે, તો એ તમે ઓપન સ્પોટ્સની અંદર રજીસ્ટ્રેશન કરાવી આજે સાંજનું લેક્ચર ઇન પર્સન છે અને સાથે સાથે ઝૂમ ઉપર બી હશે, એટલે એ ખાસ નોંધ લેવા વિનંતી. અને ટુમોરોનું લેક્ચર, સવારનું લેક્ચર, સાંજે લેક્ચર નહીં હોય, સવારનું લેક્ચર અગેન ઇન પર્સન છે. અને આ બધા પ્રોગ્રામ્સ આપણા વેબસાઇટ ઉપર છે અને સન્ડેની ઈમેલની અંદર ડિટેલ પ્રોગ્રામ્સ છે. આ સાથે હું સમનજીને રિક્વેસ્ટ કરીશ કે આપણે માંગલિક સંભળાવે. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા. ચત્તારી શરણમ પવજ્જામિ અરિહંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. સર્વ માંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. જેને શાસન દેવ કી. આંબિલના પચકાણ જેને લેવા હોય પ્લીઝ પોતાની જગ્યાએ હાથ જોડી લે. કાલે સવારે 9 સુધી આજે ધારણા પચક ખાઈ. કાલે સવારે 9 સુધી આંબિલ ઉપરાંત વિહમ પિહારમ અસણમ પાણમ ખાદ્યમ સ્વાદ્યમ અનથા ભોગણમ સહસાગારણમ સર્વ સમાય વત્યાગારણમ અપાણમ ઓશિરામી.
પણ શ્રમિતાળના પ્રમાણે ત્યાગ છે. હાજી. Thank you all. Jayendra, stay safe. We will see you at 8:30 tonight again for Swamiji's pravachan. We are concluding our today's Prashnottari session right here. Jayendra.